તો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે પ્રતિબર કોને કહેવાય, અને બીજે આપણે વસ્તુ જોયું હતું કે પ્રતિબળના પ્રકારો કયા કયા છે. તો એમાં આપણે જોયું હતું, ફર્સ્ટ આપણે જોયું હતું પ્રતાન પ્રતિબર. પછી બીજું આપણે શું જોયું હતું, તેમાં કદ પ્રતિબર, અને થર્ડ આપણે જોયું હતું આકાર પ્રતિબર. બરાબર છે. તો પ્રતાન પ્રતિબર છે એમાં આપણે બે પ્રકાર હતા. પેલું તો તણાવ પ્રતિબર, અને બીજું આપણે જોયું હતું એમાં દાબીય પ્રતિબર. બરાબર છે. તો હવે આજે આપણે જોઈશું કે વિકૃતિ કોને કહેવાય, વિકૃતિના પ્રકારો કયા કયા છે, અને પ્રતિબર વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ કયો છે, અને હૂકનો નિયમ શું છે. તો ચાલો આપણે એના વિશે હવે ડિસ્કસ કરીએ. તો આજે આપણે જોઈએ, પહેલાં તો એ વસ્તુ જોઈએ કે પ્રતિબર અને દબાણ વચ્ચે શું તફાવત છે. આ પ્રશ્ન છે જ્યારે તમે કોલેજના પહેલા વર્ષમાં હોય ત્યારે પૂછવામાં આવે છે વાયવામાં, કે પ્રતિબર અને દબાણ વચ્ચે શું ફરક છે. તો અહીં આપણે લઈએ પ્રતિબર અને આ છે દબાણ. બંનેના સૂત્ર વિશે વાત કરીએ તો P ઇઝ ઇક્વલ ટુ F બાય A. અહીંયા પણ જોઈએ P ઇઝ ઇક્વલ ટુ F બાય A. પરંતુ એકમની વાત કરીએ તો અહીંયા આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. અહીંયા પણ જોઈએ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. તો બંને રાશિ છે પ્રતિબર અને દબાણ, બંને વચ્ચે ફરક શું છે. તો આપણે જોઈએ અહીંયા જે બળ છે એ કયું બળ આવશે, પુનઃસ્થાપક બળ. બરાબર છે. અને અહીંયા જે બળ આવશે એપ્લાઇડ ફોર્સ કહેવામાં આવશે, મતલબમાં કોઈ સપાટી પર આપવામાં આવતું બળ. એટલે સપાટી પર લંબરૂપે આપવામાં આવતું બળ છે, આપવામાં આવતું બળ અથવા લગાવવામાં આવતું બળ છે. બીજી વસ્તુ એ કે પ્રતિબળ છે એ આંતરિક છે. અહીંયા આંતરિક બળ હોય છે, અંદરની તરફ હોય છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો ક્યાં હોય છે, સપાટી પર. ત્રીજી વસ્તુ આપણે જોઈએ કે અહીંયા પ્રતિબળ છે તે શું હોય છે, આડછેદને લંબ રૂપે લાગતા હોય છે. તણાવ પ્રતિબળની વાત કરીએ, બરાબર છે. તણાવ પ્રતિબળમાં આપણે જોઈએ કે બે બાજુ FF જેટલું બળ આપવામાં આવે છે. તો આ આડછેદને લંબ રૂપે અંદરની તરફ લાગે છે. પરંતુ આકાર પ્રતિબળમાં આપણે જોઈએ તો અહીંયા શું હોય છે કે સપાટીને સ્પર્શકની દિશામાં શું લગાવવામાં આવે છે, બળ લગાવવામાં આવે છે, સ્પર્શીય બળ. સપાટીને સ્પર્શકની દિશામાં સ્પર્શીય બળ લગાવવામાં આવે છે, ત્યારે અહીંયા શું ઉદ્ભવે છે, પુનઃસ્થાપક બળ. બરાબર છે.
તો જ્યારે દબાણની વાત કરીએ તો તેમાં શું હોય છે? દાબીય દબાણ છે શું હોય છે? દાબીય હોય છે. એટલે કે એમાં જે બળ છે એ શું લાગતું હોય છે? સપાટીને લંબરૂપ. ક્લિયર છે? ચોથી વસ્તુ આપણે જોઈએ તો આ જે રાશિ છે એ કેવી છે? ટેન્સર છે. અને આ જે રાશિ આપણે જોઈએ તો એ કેવી છે? અદિશ રાશિ. ટેન્સરનો મતલબ શું છે? કારણ કે અહીંયા તમે જુઓ છો કે ભાઈ તણાવ પ્રતિબળ છે તો એમાં આડછેદને લંબરૂપે શું લાગે છે? પુનઃસ્થાપક બળ. કદ પ્રતિબળમાં જોઈએ તો બધી દિશામાં લાગે છે. પછી આકાર પ્રતિબળમાં જોઈએ તો સ્પર્શકની દિશામાં છે. એટલા માટે અહીંયા દિશા બધાની જુદી જુદી હોય છે. એટલે એને કઈ રાશિ આપણે નામ આપી? ટેન્સર. જ્યારે આ શું છે કે ધારો કે આ સપાટી છે, કોઈ મતલબમાં રોડ છે સમજી લો. તો ધારો કે અહીંયા આપણે એને એફ જેટલું ફોર્સ લગાવવામાં આવે, બળ લગાવવામાં આવે. એફ ઇઝ ઇક્વલ ટુ લઈ લઉં 10 ન્યૂટન જેટલું બળ લગાવવામાં આવે. તો આની અંદર પ્રતિબળ કેટલું ઉદ્ભવશે? પહેલી વસ્તુ કે આની અંદર પ્રતિબળ ઉદ્ભવે ના. ઉદ્ભવે તો પણ ખૂબ જ નહિવત પ્રમાણમાં. કેવું? નહિવત. શા માટે? કારણ કે અહીંયા તમે 10 ન્યૂટન ફોર્સ લગાવો તો આ જે પદાર્થ છે એ શું કરવા લાગે? ગતિ કરવા લાગશે. અંદરની સપાટી પર પુનઃસ્થાપક બળ છે એ ક્યારે ઉદ્ભવે? કે અહીંયા તમે એક જે ફોર્સ છે એ આ તરફ પણ લગાવો તો અંદર શું ઉદ્ભવે? પુનઃસ્થાપક બળ. કેટલું? 10 ન્યૂટન જેટલું. અથવા તો બીજી કન્ડિશન શું છે કે આને દ્રઢ આધાર સાથે રાખવું. જેમ કે અહીંયા શું રાખવામાં આવે છે? દ્રઢ આધાર. હવે તમે અહીંયા એફ જેટલું ફોર્સ લગાવો, બરાબર છે? તો અહીંયા બહારની સપાટી પર કેટલું ફોર્સ લાગે? એફ. તો અહીંયા અંદરની તરફ એકમ ક્ષેત્રફળ દીઠ શું ઉદ્ભવે? પુનઃ સ્થાપક બળ. ક્લિયર છે? એટલે અંદર પ્રતિબળ ઉત્પન્ન થાય, ઉદ્ભવે, એના માટેની કન્ડિશન શું છે? આ ફોર્સ છે તમારે બંને દિશામાં લગાવવું પડે. અથવા તો અહીંયા દ્રઢ આધાર સાથે જકડી રાખવું જોઈએ. અને આ તરફ તમે શું લગાવો? ફોર્સ લગાવો. તો આમાં અંદર પ્રતિબળ ઉદ્ભવે. હવે આપણે જોઈએ નેક્સ્ટ કોન્સેપ્ટ જોઈએ વિકૃતિ. સ્ટ્રેન. વિકૃતિ કોને કહેવાય? પહેલી વસ્તુ તો જ્યારે કોઈ પદાર્થ છે એના પર બાહ્ય બળ લગાવવામાં આવે ત્યારે તેના આકારમાં ફેરફાર થાય, જેને શું કહેવામાં આવે છે? વિકૃતિ. શું? તો જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લગાવવામાં આવે ત્યારે તેના આકારમાં શું થાય છે? આકારમાં
ફેરફાર થાય તો તેને શું કહેવામાં આવે છે? વિકૃતિ કહેવાય. જેને એપ્સલોન વડે દર્શાવવામાં આવે છે આ રીતે. એપ્સલોન. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે એક સળીઓ છે એની લંબાઈ છે L. હવે F જેટલું શું આપીએ છીએ? ફોર્સ આપીએ છીએ બંને તરફ આ દિશામાં. તો સળિયાની લંબાઈમાં જુઓ તો શું થાય છે? વધારો થાય છે. કેટલો વધારો થાય છે? ડેલ્ટા L જેટલો શું થાય છે? વધારો. ડેલ્ટા L જેટલો શું થાય છે? વધારો. તો આમાં વિકૃતિ કેટલી આવશે? તો વિકૃતિ બરાબર લખાય એપ્સલોન ઇઝ ઇક્વલ ટુ પરિમાણમાં થતો ફેરફાર છેદમાં મૂળ પરિમાણ. તો પરિમાણમાં થતો ફેરફાર કેટલો આવશે? ડેલ્ટા L છેદમાં મૂળ પરિમાણ L. હવે તમે બહારની તરફ ખેંચો છો એટલે શું થાય છે? લંબાઈમાં વધારો થશે. અને જો દબાવવામાં આવે તો લંબાઈમાં શું થશે? ઘટાડો થશે. તો જ્યારે બહારની તરફ બળ લગાવવામાં આવે છે તો લંબાઈમાં વધારો થાય છે. અને જ્યારે એને અંદરની તરફ બળ લગાવવામાં આવે છે તો લંબાઈમાં ઘટાડો થાય છે. તો આ રીતે એના અલગ અલગ શું હોય છે? પ્રકાર હોય છે. તો પદાર્થમાં 3 પ્રકારની વિકૃતિ ઉદ્ભવે છે. એક તો પ્રતાન વિકૃતિ, બીજું કદ વિકૃતિ અને ત્રીજું આકાર વિકૃતિ. ઓકે. તો આ સિમ્પલ વિકૃતિ કોને કહેવાય એનો કયા સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે પ્લસ એનો એકમ શું છે. તો એકમની વાત કરું તો એકમ રહિત છે. શા માટે એકમ રહિત છે? કારણ કે ઉપર પણ લંબાઈ નીચે પણ લંબાઈ એટલે એકમ રહિત છે. અને એનું કોઈ પારિમાણિક સૂત્ર નથી, પરિમાણ રહિત છે. ઓકે, ક્લિયર છે આ ટોપિક વિકૃતિ કોને કહેવાય? હવે આપણે જોઈએ વિકૃતિના પ્રકારો. તો વિકૃતિના કેટલા પ્રકાર છે? વિકૃતિના પ્રકારો 3 પ્રકાર છે. આપણે તો પેલું આવશે પ્રતાન વિકૃતિ. પ્રતાન વિકૃતિ જેને એપ્સલોન L વડે દર્શાવવામાં આવે છે. ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લોન્જિટ્યુડનલ સ્ટ્રેન. લોન્જિટ્યુડનલ સ્ટ્રેન. આના 2 પ્રકાર છે. એક તો તણાવ વિકૃતિ. જો ખેંચવામાં આવે ત્યારે વિકૃતિ ઉદ્ભવે તો એને શું કહેવામાં આવશે? તણાવ વિકૃતિ. ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટેન્સાઇલ સ્ટ્રેન. પછી આવશે દાબીય વિકૃતિ. દબાવવામાં આવે, બંને બાજુથી દબાવવામાં આવશે તો ત્યારે પણ એમાં વિકૃતિ ઉદ્ભવશે. એને દાબીય વિકૃતિ કહેવામાં આવે છે. કમ્પ્રેસિવ સ્ટ્રેન જોઈએ આપણે ડિટેલમાં, બરાબર છે. પછી આવશે કદ વિકૃતિ. એપ્સલોન V વડે દર્શાવવામાં આવશે. અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કહેવાય. અને એક આવશે આકાર વિકૃતિ.
શિયરિંગ સ્ટ્રેન્ડ કહેવામાં આવે છે. ચલો જોઈએ એના વિશે. સૌથી પહેલા પ્રતાન વિકૃતિ વિશે જોઈએ અને એના પ્રકારો વિશે આપણે જોઈએ. તણાવ વિકૃતિ, દાબીય વિકૃતિ કોને કહેવાય? તો ફર્સ્ટ આપણે જોઈએ પ્રતાન વિકૃતિ. તો પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેની લંબાઈમાં થતો ફેરફાર ને શું કહેવામાં આવે છે? એટલે જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લગાવવામાં આવે ત્યારે તેનો લંબાઈમાં થતો ફેરફાર અને મૂળ લંબાઈના ગુણોત્તરને પ્રતાન વિકૃતિ કહેવામાં આવે છે. તો પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેની લંબાઈમાં થતા ફેરફાર અને મૂળ લંબાઈના ગુણોત્તરને પ્રતાન વિકૃતિ કહેવામાં આવે છે, જેને એપ્સિલોન એલ વડે દર્શાવવામાં આવે છે. તો પ્રતાન વિકૃતિનું આપણે સૂત્ર લખીએ તો લખાય લંબાઈમાં થતો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ. તો એ લંબાઈમાં થતો ફેરફાર કેટલો છે? ડેલ્ટા એલ અપોન એલ. અહીંયા તમે જોઈ શકો છો. જો હવે લંબાઈમાં થતો ફેરફાર શબ્દ વાપર્યો છે તો અહીંયા બે હોઈ શકે. ફેરફારનો મતલબ શું થાય? વધારો પણ હોઈ શકે લંબાઈમાં અને ઘટાડો પણ હોઈ શકે. બરાબર છે? તો એના આધારે આના બે પ્રકાર પડે છે. જો લંબાઈમાં વધારો થતો હોય તો તેને શું કહેવાય? તણાવ વિકૃતિ કહેવામાં આવે છે. અને લંબાઈમાં ઘટાડો થતો હોય તો તેને દાબીય વિકૃતિ. તો અહીંયા હું બે ભાગ પાડીશ. જો લંબાઈમાં વધારો થતો હોય તો એને તણાવ વિકૃતિ. તણાવ વિકૃતિ. તો તણાવ વિકૃતિ કોને કહેવાય? પહેલી વસ્તુ તો બાહ્ય બળ લગાવવામાં આવે તો સળિયાની લંબાઈમાં વધારો થતો હોય તો તેને એ પ્રકારની પ્રતાન વિકૃતિને શું કહેવામાં આવે છે? તણાવ વિકૃતિ. તો અહીંયા આને શું કહેવામાં આવે છે? તણાવ વિકૃતિ આમાં ઉદ્ભવે. બરાબર છે? તો જો બાહ્ય બળને કારણે સળિયાની લંબાઈમાં વધારો થતો હોય તો તેને તણાવ વિકૃતિ કહેવાય. અહીંયા જોઈ શકો છો વધારો કેટલો થાય છે? ડેલ્ટા એલ જેટલો. એટલો ભાગ છે એ શું થાય? વધે છે. જ્યારે એફ જેટલું શું છે? બંને બાજુ બળ લગાવવામાં આવે છે ત્યારે સળિયાની લંબાઈ કેટલી છે? એલ નોટ છે. તો આને તણાવ વિકૃતિ કહેવાય. બીજું આપણે જોઈએ દાબીય વિકૃતિ કોને કહેવાય? દાબીય વિકૃતિ. તો જો બાહ્ય બળને કારણે સળિયાની લંબાઈમાં ઘટાડો થતો હોય તો તેને દાબીય વિકૃતિ કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો સળિયાની લંબાઈ એલ નોટ છે તો એફ જેટલું બાહ્ય બળ આપવામાં આવે છે બંને બાજુથી. બરાબર છે? તો લંબાઈમાં શું થાય? ડેલ્ટા એલ જેટલો શું થાય છે? ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો. તો આને શું કહેવામાં આવે છે? દાબીય વિકૃતિ કહેવાય છે. તો ક્લિયર છે? પ્રતાન વિકૃતિ એટલે કોને કહેવાય? પદાર્થમાં બાહ્ય બળ લગાડતા તેની લંબાઈમાં થતો ફેરફાર અને મૂળ લંબાઈના ગુણોત્તર. ઓકે? તો એના બે પ્રકાર પડે છે, તણાવ વિકૃતિ અને દાબીય વિકૃતિ. જો બાહ્ય બળને કારણે સળિયાની લંબાઈમાં વધારો થતો હોય, બરાબર છે, તો ડેલ્ટા એલ બાય એલ એને શું કહેવામાં આવે છે?
તણાવ વિકૃતિ, અને જો બાહ્ય બંને કારની સળિયાની લંબાઈમાં ઘટાડો થતો હોય ડેલ્ટા એલ જેટલું, તો દાબીય વિકૃતિનું સૂત્ર શું આવશે? ડેલ્ટા એલ બાય એન. એટલે આ ખાસ તમારે આ શબ્દ ભેદ એટલે કે શબ્દ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે, આગળ એનો ઉપયોગ આવશે. ક્લિયર છે એટલી વસ્તુ? તો હવે જોઈએ નેક્સ્ટ, બીજો એનો પ્રકાર જોઈએ, કદ વિકૃતિ કોને કહેવાય તે. કદ વિકૃતિ એટલે શું? તો કોઈ પદાર્થની સપાટી પર બધે જ સપાટીને લંબરૂપે બળ લગાડવામાં આવે તો તેના કદમાં શું થાય છે? ફેરફાર થાય છે. તો એ જે કદમાં આંશિક ફેરફાર થાય એને આપણે શું નામ આપ્યું? કદ વિકૃતિ. તો અહીંયા તમે જોઈ શકો છો, ધારો કે આ એક બ્લોક છે, એને કોઈ પ્રવાહીમાં આપણે મૂકેલો છે, સમજી લો. તો એની બધી જ દિશામાં શું લાગે છે? એફ જેટલું બળ લાગે છે. લાગે છે? તો પહેલા એનું કદ કેટલું હતું? વી નોટ હતું કદ. હવે બધી બાજુ દબાણને લીધે એનું કદ કેટલું થઈ ગયું? આ વચ્ચે તો વી નોટ માઇનસ ડેલ્ટા વી. કેટલો ફેરફાર થયો? ડેલ્ટા વી જેટલો શું થયો? ફેરફાર. ફેરફારનો મતલબ શું થયો? ઘટાડો થયો. તો અહીંયા કદ વિકૃતિનું આપણે વાત કરીએ તો કદ વિકૃતિ બરાબર લખાય કદમાં થતો ફેરફાર છેદમાં મૂળ કદ. કદમાં ફેરફાર કેટલો થાય છે? ડેલ્ટા વી. મૂળ કદ કેટલું છે? વી. ઓકે, તો આની વ્યાખ્યા આપણે લખી દઈએ કે કોઈ પદાર્થની સપાટી પર બધે જ સપાટીને લંબરૂપે બળ લગાડવામાં આવે તો તેના કદમાં ફેરફાર થાય છે. તો આ કદમાં થતા આંશિક ફેરફાર, કદમાં થતા આંશિક ફેરફાર અને મૂળ કદ છે એના ગુણોત્તરને શું કહી શકો તમે? કદ વિકૃતિ કહી શકો. ક્લિયર છે? નેક્સ્ટ આપણે જોઈએ હવે કે આકાર વિકૃતિ કોને કહેવાય? શિયરિંગ સ્ટ્રેન કહેવામાં આવે છે. થર્ડ નંબર, આકાર વિકૃતિ, શિયરિંગ સ્ટ્રેન. તો હવે આપણે અહીંયા જોઈએ, ધારો કે એક બ્લોક છે h લંબાઈનો, જેનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? એ આપેલું છે. આ ફિક્સ કરેલું છે, આપણે સપાટી નીચેની ફિક્સ છે. બરાબર. નંબર આપી દઈએ આપણે એ બી સી ને ડી. હવે તો આને આપણે સ્પર્શકની દિશામાં શું લગાવીએ છીએ? ફોર્સ લગાવીએ છીએ, જેને કહેવાય સ્પર્શીય બળ, FT. બરાબર છે? બળ લગાવીએ છીએ તો આના આકારમાં શું થાય છે? ફેરફાર થાય છે. કેટલો ફેરફાર થાય છે? તો અહીં આપણે લઈએ થીટા. કેટલો? થીટા જેટલો શું થાય છે? ફેરફાર. ઓકે, તો અહીંયા કેટલો કેટલો મતલબમાં આ ફેરફાર કેટલો છે? x જેટલો. આ ફિક્સ સપાટી છે, નીચેનો ભાગ હલતો નથી. બરાબર છે? તો અહીંયા તમે હવે અહીંયા થીટાનું મૂલ્ય છે કેવું છે? ખૂબ જ નાનું છે. થીટાનું મૂલ્ય
ખૂબ જ નાનું છે. પણ થીટા ખૂબ જ નાનો હોય તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ શું લઈ શકાય? થીટા લઈ શકાય. તો અહીંયા ટેન થીટા બરાબર આપણે લઈએ તો સામેની બાજુ એક્સ છેદમાં પાસેની બાજુ એચ, એક્સ બાય એચ. તો આને શું કહેવામાં આવે છે? આકાર વિકૃતિ. ઓકે. પરંતુ થીટાનું મૂલ્ય ખૂબ જ નાનું છે, તો અહીંયા તમે લખી શકો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા. બરાબર છે. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સી લખી શકાય થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય એચ ઇઝ ઇક્વલ ટુ આકાર વિકૃતિ. ક્લિયર છે અહીંયા સુધીનું? હા, અને અહીંયા જે પ્રતિબળ ઉદ્ભવે એ શું ઉદ્ભવે? આકાર પ્રતિબળ. તો આ વિકૃતિના શું છે? પ્રકારો છે. હવે આપણે જોઈએ પછીનો કોન્સેપ્ટ, પ્રતિબળ વિકૃતિ વચ્ચેનો ગ્રાફ. સમજવાનો છે આ ગ્રાફ શું કહેવા માંગે છે. તો અહીં આપણે જોઈએ O થી A. ભાગ O A, બરાબર છે. તો અહીંયા તમે જુઓ O થી A સુધી વિકૃતિ છે એ કેવી હોય? એક 1% કરતાં કેવી છે? ઓછી છે. જોઈ શકો છો 1% કરતાં શું છે? ઓછી. અહીંયા આ પ્રતિબળ છે ને આ શું છે? સ્ટ્રેન એટલે વિકૃતિનો ગ્રાફ આપને આપેલો છે. તો પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે. ક્યાં સુધી? O થી A સુધી. શું? O થી A સુધી પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના કેવા છે? સમપ્રમાણમાં છે. એટલે કે પ્રતિબળ અને વિકૃતિ એકબીજા સાથે સરખી રીતના શું થાય? વધે છે. તો અહીંયા બિંદુ A છે, બિંદુ એને શું કહેવામાં આવે છે? સમપ્રમાણતાની હદ. બરાબર. ગુજરાતી શું કહેવાય આનું? સમપ્રમાણતાની હદ. તો O થી એમાં શું હોય કે પદાર્થ પર સંપૂર્ણ લોડ હોય, વજન હોય, એને દૂર કરવામાં આવે તો તે સંપૂર્ણ મૂળ સ્થિતિમાં પાછું આવી જાય. પદાર્થ છે એ પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવી જશે. અને અહીં પદાર્થ છે હુકના નિયમને અનુસરે. કયા નિયમને? હુકના નિયમને અનુસરે છે. હુકનો નિયમ કોને કહેવાય? તો હમણાં આપણે જોઈએ છીએ પ્રતિબળ છે વિકૃતિના સમપ્રમાણમાં હોય તેને હુકનો નિયમ કહેવાય. તો જોઈએ હમણાં ડિટેલમાં આની પછી. એટલે O થી A પર જો પદાર્થ પર લોડ દૂર કરી દેવામાં આવે તો ફરીથી પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરી લે છે. બરાબર છે. એટલે લખવું અહીંયા ફરીથી પદાર્થ આપણે લખીએ અહીંયા વ્યવસ્થિત કે પદાર્થ પર સંપૂર્ણ લોડ દૂર કરવામાં આવે તો તે સંપૂર્ણ મૂળ સ્થિતિમાં પાછું આવે. ચાલો, ક્લિયર છે તો અહીંયા સુધીનું? બરાબર છે. તો આ શું હોય છે? O A. હવે આપણે જોઈએ ભાગ AB ભાગ જોઈએ A થી B.
તો આલેખ પર એ થી બી બિંદુ સુધી પ્રતિબર એ વિકૃતિના સમપ્રમાણમાં નથી. તમે જોઈ શકો છો અહીંયા, બરાબર છે. પ્રતિબર અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં નથી. બરાબર છે. બીજું, આમ છતાં ઓ થી બી વચ્ચે ગમે તે બિંદુ પાસે વિરૂપક બળ એટલે કે બાહ્ય બળ દૂર કરતા પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. પાછી ઓ થી બી સુધી તમે શું કરો, બાહ્ય બળ દૂર કરવામાં આવે તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. પરંતુ પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે નહીં. તો અહીંયા લખી શકું, પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ફરી પ્રાપ્ત કરી લે છે. તો બીને શું કહેવામાં આવે છે? સ્થિતિસ્થાપક હદ કહેવામાં આવે છે. શું? સ્થિતિસ્થાપક હદ. ઓકે, ક્લિયર છે અહીંયા સુધી? ચાલો, તો બીને કહેવામાં આવે છે સ્થિતિસ્થાપક હદ. હવે આપણે વાત કરીએ બી થી સી. તો બિંદુ બી અને સી વચ્ચે વિકૃતિમાં શું થાય છે? ઝડપથી વધારો થાય છે. બી થી સી વિકૃતિમાં ઝડપથી વધારો થાય છે. અને બી અને સી વચ્ચેના કોઈ પણ બિંદુ પાસેથી વિરૂપક બળ એટલે કે બાહ્ય બળ દૂર કરવામાં આવે તો પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તૂટક રેખાથી દર્શાવેલ માર્ગે એવી સ્થિતિ પ્રાપ્ત કરે છે કે જેથી તેમાં કાયમી ત્રુટી રહી જાય. શું રહી જાય? કાયમી ત્રુટી. બરાબર છે. એટલે કે પદાર્થ છે ને હકીકતમાં CBM ઓ માર્ગે જવો જોઈએ, પણ એમ નથી જતું. સી થી ઈ, આ તૂટક રેખામાં તમને જે દર્શાવ્યું છે ને ઈ માર્ગે પાછું આવે. એટલે મતલબમાં એમાં આ શું રહી જાય? કાયમી ત્રુટી રહી જાય છે પદાર્થમાં. એટલે મતલબમાં પદાર્થની લંબાઈમાં શું રહે? વધારો હોય તો વધારો રહે, ઘટાડો હોય તો ઘટાડો રહે. બરાબર છે. તો ભાગ બી સી. તો બિંદુ બી અને સી વચ્ચે વિકૃતિમાં શું થાય છે? ઝડપથી વધારો થાય છે. વધારો થાય છે. અને બી અને સી વચ્ચેના કોઈ પણ બિંદુ પાસેથી વિરૂપક બળ હટાવી લેતા પદાર્થ આકૃતિમાં તૂટક રેખાથી દર્શાવેલ માર્ગે એવી સ્થિતિ પ્રાપ્ત કરે કે જેથી પદાર્થમાં કાયમી ત્રુટી રહી જાય. કાયમી ત્રુટી રહી જાય. ક્લિયર છે? આપણે ભાગ જોઈએ સી થી ડી. પાર્ટ સી થી ડી. હવે જો આ સી અને ડી, તો બિંદુ સી આગળથી વધારે બાહ્ય બળ લગાવતા વિકૃતિમાં ઝડપથી વધારો થાય. ને આ ઘટનાને શું કહેવાય? પ્લાસ્ટિક વિરૂપણ. શું કહેવામાં આવે છે? પ્લાસ્ટિક વિરૂપણ છે. સી થી ડી ઝડપથી શું થાય છે? વિકૃતિમાં શું થાય છે? વધારો થાય છે. તો આ ઘટનાને પ્લાસ્ટિક વિરૂપણ કહેવામાં આવે છે. તો અહીં આપણે લખીએ ભાગ સી ડી. તો બિંદુ સી આગળથી વધારે
બાહ્ય બળ લગાડતા વિકૃતિમાં ઝડપથી વધારો થાય છે. જે આપણે ગ્રાફમાં જોયું, ઝડપથી વધારો થાય છે. તો આ ઘટનાને પ્લાસ્ટિક વિરૂપણ કહે છે. શું કહેવાય છે તેને? પ્લાસ્ટિક વિરૂપણ. હવે આપણે જોઈએ કે ડી બિંદુ છે ને, ત્યાં પદાર્થ આવે એટલે તૂટી જાય. ડી બિંદુ પાસે પદાર્થ આવે તો એ તૂટી જાય, તો એને શું કહેવામાં આવે છે? ફ્રેક્ચર બિંદુ. શું કહેવામાં આવે છે? ફ્રેક્ચર બિંદુ. ઓકે, ત્યાંથી પદાર્થ તૂટી જશે. તો ડી બિંદુ પાસે પદાર્થ તૂટી જાય છે, તો બિંદુ ડી ને ફ્રેક્ચર બિંદુ કહે છે. ક્લિયર એટલી વસ્તુ? હવે 2 પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. નોટ 1 તરીકે લખું છું કે જો સ્થિતિસ્થાપક હદ બી અને બિંદુ ડી વચ્ચે ખૂબ જ મોટું પ્લાસ્ટિક વિરૂપણ થતું હોય તો તે ધાતુને શું કહેવામાં આવશે? તન્ય. તો પહેલા તો તન્ય ધાતુ કોને કહેવામાં આવે છે? સોરી, તન્ય કોને કહેવામાં આવે છે? તન્ય એટલે ખેંચી શકાય એવું, વધારે લાંબુ થાય. તો જો સ્થિતિસ્થાપક હદ બી અને બિંદુ ડી વચ્ચે ખૂબ જ મોટું પ્લાસ્ટિક વિરૂપણ થતું હોય, ખૂબ જ મોટું પ્લાસ્ટિક વિરૂપણ થતું હોય, ખૂબ જ મોટું પ્લાસ્ટિક વિરૂપણ થતું એટલે કે વિકૃતિમાં ઝડપથી વધારો થતો હોય, તો તે ધાતુને તન્ય કહેવામાં આવે છે. તન્યનો મતલબ થાય ડક્ટાઇલ કહે છે. અને બટકણો ક્યારે કહેવામાં આવે છે પદાર્થ? એટલે કે બ્રિટલ. જો પદાર્થ સ્થિતિસ્થાપકની હદ પછી તરત જ ભાંગી જતો હોય તો તેવા પદાર્થને શું કહેવાય? બટકણું. શું? જો પદાર્થ સ્થિતિસ્થાપક હદ પછી તરત જ ભાંગી જતો હોય અથવા બટકી જતો હોય તો આવા પદાર્થને બટકણો કહે છે. જેમ કે પેન હોય, ચોક હોય, બરાબર છે? ચોક છે, શું થાય કે થોડુંક ખેંચવું એટલે શું થાય? બટકી જાય, તૂટી જાય. તો એને શું કહેવાય? બટકનો પદાર્થ કહેવાય. એ જગ્યાએ તાંબાનો તાર હોય અને તમે બંને બાજુ ફોર્સ લગાવો, ખેંચો તો થોડુંક એની લંબાઈમાં શું થયા રાખે છે? વધારો થયા રાખે છે. ક્લિયર? તો એને તન્ય કહેવાય અને બટકનો પદાર્થ કહેવાય. ગ્રાફમાં આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ને તો અહીંયા સુધીનો છે, ઓ થી એ ભાગ. જે હવે આપણે આ ભાગ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ સ્ટ્રેટ લાઈન આવશે, બરાબર છે? આકૃતિમાં ભલે થોડુંક અહીંયા ક્રોસ છે, પણ આખી સ્ટ્રેટ લાઈન છે, સીધી રેખા. આ ભાગ ઇમ્પોર્ટન્ટ છે, જેને હું લખી શકીશ કે પ્રતિબળ પ્રપોઝનલ શું? વિકૃતિ. બરાબર છે? જેને આપણે અહીંયા લખ્યું છે શું કહેવાય? હુકના નિયમને અનુસરે છે, ઓ એ. તો ઓ એ ભાગ છે, ત્યાંથી આપણે આગળ વધીશું. હવે કયા ભાગ? ઓ એ. તો જોઈએ ન્યૂ કોન્સેપ્ટ.
હુકનો નિયમ, હુક્સ લો, હુકનો નિયમ મોસ્ટ આઈએમપી. હવે અહીંયાથી મતલબમાં અહીંથી પ્રશ્ન પૂછાવાની શરૂઆત થશે. આ બધા કોન્સેપ્ટમાંથી ક્વેશ્ચન આવશે. ને જે આગળનો જે આપણે ભાગ કર્યો પ્રતિબર વિકૃતિ, એ બધાનો ઉપયોગ અહીંયા આવશે. એ બધા જે શબ્દો હતા એ બધાનો અહીંયા ઉપયોગ આવશે. જોતા જઈએ એટલે તમને ખ્યાલ આવતો જશે. તો હુકનો નિયમ કોને કહેવાય? તો નાના વિરૂપણ માટે. જો નાના વિરૂપણ શબ્દ વાપર્યો છે એના માટે. પ્રતિબર અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. શું કહે છે? નાના વિરૂપણ માટે પ્રતિબર અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રતિબર અને વિકૃતિ એકબીજાના શું હોય છે? સમપ્રમાણમાં, નાના વિરૂપણ માટે. તો અહીંયા આપણે લખી શકીએ કે પ્રતિબર પ્રપોઝનલ વિકૃતિ. પ્રપોઝનલ દૂર કરવામાં આવે તો શું આવશે? અહીંયા પ્રતિબર બરાબર અચરાક આવશે, અચર ગુણ્યા વિકૃતિ. પ્રતિબરને શેના વડે દર્શાવવામાં આવશે? સિગ્મા વડે. અચર છે એને કે લઈ લો, નાને એપ્સિલોન લઈ લો. તો આ શું થઈ ગયું આપણું? હુકનો નિયમ. હવે અહીંયા કે છે શું છે? અચર એટલે કે અચરાક છે, જેને શું કહેવામાં આવે છે? પદાર્થનો સ્થિતિસ્થાપક અંક. સ્થિતિસ્થાપક અંક કહેવામાં આવે છે. અને સ્થિતિસ્થાપક અંકના કેટલા પ્રકારો છે? 3. જેના 3 પ્રકારો છે. કયા કયા 3 પ્રકાર છે? તો આપણે જોઈ લઈએ. એક આવશે યંગ મોડ્યુલસ. બીજું આપણે લઈએ બલ્ક મોડ્યુલસ. જેમાં આપણે ડિટેલમાં જોઈશું બલ્ક મોડ્યુલ. અને ત્રીજું આવશે આકાર સ્થિતિસ્થાપક અંક. આકાર સ્થિતિ સ્થાપક અંક. પેલો આવશે યંગ મોડ્યુલસ, જેને કેપિટલ વાય વડે દર્શાવવામાં આવે છે. બલ્ક મોડ્યુલસ બી વડે દર્શાવવામાં આવે છે. અને આકાર સ્થિતિસ્થાપક અંક, જેને ઈટા વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર? તો ત્રણેયનો આપણે અભ્યાસ કરવાનો છે કે યંગ મોડ્યુલસ કોને કહેવામાં આવે છે, બલ્ક મોડ્યુલસ કોને કહેવામાં આવે છે, અને આકાર સ્થિતિસ્થાપક અંક કોને કહેવામાં આવે છે. તો ફર્સ્ટ પહેલું આપણે જોઈએ યંગ મોડ્યુલસ. એટલે હવે આપણે જોઈએ યંગ મોડ્યુલસ. તો અહીંયા દ્રઢ આધાર સાથે એક સળિયો લટકાવેલો છે. હવે અહીંયા આપણે શું લગાવીએ? કેપિટલ એમ દળનો પદાર્થ. તો વજનબર ક્યાં લાગશે? નીચે, જેને આપણે શું નામ આપીએ? એફ એક્સટર્નલ. બરાબર છે? તો સળિયાની લંબાઈમાં શું થાય છે? મતલબમાં વધારો થાય છે. પેલા સળિયાની લંબાઈ કેટલી હતી? એલ હતી. હવે આ એમ દળનો પદાર્થ આપણે લટકાવ્યો તો સળિયાની લંબાઈમાં કેટલો વધારો થાય છે? ડેલ્ટા એલ. અહીંયા જો વધારો છે એ રેખીય રીતે થાય છે. શું રીતે? રેખીય રીતે વધે છે. હવે આડછેદનું ક્ષેત્રફળની વાત કરીએ
તો આ જે કાંઈ તાર હતો એનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે એ. હવે આની ત્રિજ્યા કેટલી છે સ્મોલ આર, તો એ ઇઝ ઇક્વલ ટુ શું લખાય પાય આર સ્ક્વેર. તો યંગ મોડ્યુલસ વાય બરાબર શું આવે પ્રતિબળ અને મીન્સ કે પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને શું કહેવાય યંગ મોડ્યુલસ. ઓકે, યંગ મોડ્યુલસ એટલે શું કે પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને યંગ મોડ્યુલસ કહેવામાં આવે છે, જેને વાય વડે દર્શાવવામાં આવે છે. વાય બરાબર લખાય પ્રતાન પ્રતિબળ. અહીંયા કયું આવશે તો આગળ આપણે લખેલું છે પ્રતાન પ્રતિબળ કોને કહેવાય, બરાબર છે, તો એફ બાય એ લખાય. પ્રતાન વિકૃતિ એટલે ડેલ્ટા એલ ના છેદમાં એલ. ઓકે, હવે એફ છે, એફ બરાબર આપણે શું લીધું, એફ એટલે કયું છે પુનઃસ્થાપક બળ આવે, પુનઃસ્થાપક બળ છે. તો અહીંયા એફ જેટલું એક્સટર્નલ બળ એફ લાગે છે, તો આની અંદરની તરફ એટલું બળ લાગશે જે પુનઃસ્થાપક બળ કહેવામાં આવશે એફ, બરાબર છે. પુનઃ સ્થાપક બળ જે કોના જેટલું હોય છે વજન બળ જેટલું હોય છે, તો અહીંયા એમજી લખાય. એ બરાબર શું લઈ લો પાય આર સ્ક્વેર ડેલ્ટા એલ એમજી ઇન્ટુ એલ અપોન પાય આર સ્ક્વેર ડેલ્ટા એલ. આનો એકમની વાત કરીએ તો આ જે છે આ તો એકમ રહિત છે, તો વાયનો એકમ શું આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. ક્લિયર છે? કારણ કે વિકૃતિ છે એ શું છે પરિમાણ રહિત રાશિ છે. તો અહીંયા સુધી તમને ખબર પડી છે કે યંગ મોડ્યુલસ કોને કહેવાય. તો બાકીનું બલ્ક મોડ્યુલસ અને આકાર સ્થિતિસ્થાપક અંક પછી પોઈઝન રેશિયો, બરાબર છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને આને રિલેટેડ આપણે MCQ સોલ્વ કરશું. ઓકે, ક્લિયર છે અહીંયા સુધીનું? સિમ્પલ તમને એક લેંગ્વેજમાં કહી દઉં ને તો આ તાર હતો, અહીંયા આપણે શું લગાવ્યું વજન mg, તો તારની લંબાઈમાં શું થાય છે ડેલ્ટા એલ જેટલો વધારો થાય છે, બરાબર છે. તો પછી આપણે વાય બરાબર પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિ એમાં આપણે કિંમત મૂકી એફ બાય એ, અહીંયા ડેલ્ટા એલ બાય એ. એફ બરાબર અહીંયા વજન બળ છે, એટલે કે પુનઃસ્થાપક બળ છે કોના જેટલું છે વજન બળ જેટલું હોય. પછી એ એટલે પાય આર સ્ક્વેર. તો સૂત્રમાં એવું વાય ઇઝ ઇક્વલ ટુ mgl અપોન પાય આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એલ. પણ મોસ્ટ આઈએમપી નીટમાંના અવારનવાર પ્રશ્ન પૂછાય છે, જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. ઓકે, ચલો બાય.